સમાચાર અમદાવાદથી, જ્યાં ભારે વરસાદના કારણે અમદાવાદમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ અને તેના કારણે જ જળબંબાકારની સ્થિતિ। વરસાદ કહેવાતા સ્માર્ટ સિટીના આ દ્રશ્યો જોઈ શકાય છે। હાટકેશ્વર વિસ્તારમાં જાણે કે બેટમાં ફેરવાયો હોય તેમ સર્વત્ર પાણી પાણી છે। ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ઓટલાઓ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખોખરાની નવદુર્ગા સોસાયટીનો રોડ ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, પરંતુ થોડા જ સમય માટે અમદાવાદના પૂર્વ વિસ્તાર છે ત્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી અને થોડા જ વરસાદની અંદર પૂર્વ વિસ્તારના અનેક ભાગો છે કે જે પાણી થઈ ગયા હતા। જોકે થોડી જ વાર માટે ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ જે રીતે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, અમદાવાદના પૂર્વ વિસ્તારનું એપ્રલ પાર્ક હોય, સીટીએમ હોય, હાટકેશ્વર હોય, રામોલ હોય, દરિયાપુર હોય, આ તમામ વિસ્તારો છે ત્યાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પર જે નીચાણવાળા ઘરો આવેલા છે, સોસાયટીઓ આવેલા છે, ત્યાં આ પ્રમાણે પાણી ફરી વળ્યા છે અને લોકો છે, વાહન ચાલકો છે, તેમને ભારે મુશ્કેલી પડી રહી છે। અનેક જગ્યાઓ પર છે તે આ પ્રમાણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે અને જે રીતે ભારે વાહનોના થપ્પા છે, લાંબી લાઈનો છે વાહનોની જોવા મળી રહી છે। અનેક લોકો બાઇક ચાલકો છે તેમના બાઇક છે તે બંધ પડી ગયા છે, રિક્ષા ચાલકો છે હેરાન થઈ રહ્યા છે। જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના વાહન ચાલકો છે કે પાણી ભરાવાના કારણે તેમના વાહનો બંધ થઈ ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતે કોર્પોરેશન ભલે દાવા કરતું હોય પ્રી મોન્સૂન કામગીરીના, પરંતુ ગઈકાલે પશ્ચિમ વિસ્તારમાં જે પ્રમાણે વરસાદ પડ્યો અને આજે આ પૂર્વ વિસ્તારનો વરસાદ છે, આ દ્રશ્યો કહી રહ્યા છે કે બંને બાજુનો ટ્રાફિક છે તે એક રોડ ઉપર જવા મજબૂર થયો છે અને ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ રહેશે તો થોડીક વાર માટે ટ્રાફિક જામ સામેના રસ્તાઓ પર પણ થઈ શકે છે। એટલે કે જે રીતે પાણી ભરાયા છે તેને લઈને વાહનો બંધ પડી રહ્યા છે અને તેને જ લઈને લોકો છે મુશ્કેલીમાં મુકાયા છે। પૂર્વ વિસ્તારના અનેક ભાગો એવા છે કે જ્યાં હજી પણ પાણી ઓસર્યા નથી। કેમેરા પર્સન નટરો પરમાર સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો જૂનાગઢની આપણે અમદાવાદની વાત કરીશું। અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તાર અને તેમાં પણ વરસાદથી પાણી ભરાયા તેના દ્રશ્યો જોઈ શકાય છે। ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અમદાવાદમાં ધોધમાર જે પ્રમાણે વરસાદ પડ્યો અને તે વરસાદમાં જ પાણી ભરાયા।